કહું છું, આજથી આપવાનું શરૂ કરી દો. સફળતા માટે કોઈને મદદ કરવાની શરૂ કરી દો, બધું જ પાછું આવશે. ભૂખ્યા પેટે ભજન ના થાય, પણ થોડુંક પણ ભોજન આવે. આપણે ત્યાં જમતા પહેલાં મારી બા ગાય માટે એક રોટલી મૂકે, એક કૂતરા માટે રોટલી મૂકે. કઈ ગાયને કયું કૂતરું ખબર નથી, પણ એક ભાવના. કબૂતરોને તમે જુવાર નાખો, આપણને ખબર નથી કે આપણે શું કરવાના છીએ, એ આપણને ક્યારે મળવાના છે. પણ આ દેશનો એક રિવાજ છે, અને એટલે સનાતન સંસ્કૃતિમાં પશુ, પક્ષી, ઝાડ, જીવ, ચૈતન્ય બધાને, અચૈતન્ય બધાને કંઈક કરી અને આપવાની જે ભાવના છે એ આજે આપણે જાગૃત કરવાની જરૂર છે. આપ સૌને કહું છું, બહુ મહાન દેશમાં આપણો જન્મ થયો છે અને બહુ મહાન સંસ્કૃતિમાં આપણે બધા જન્મ્યા છીએ. હજારો વર્ષ લોકોએ આ દેશની પતારી ફેરવાની કોશિશ કરી, પણ આ દેશ અડીખમ ઊભો છે અને ઊભો રહેશે. લોકો કોશિશ કરશે, કેમ કે જે લોકો દોડીને નહીં પહોંચી શકે એ આપણને તોડીને પહોંચવાની કોશિશ કરશે. પણ જ્યાં સુધી આ દેશ સર્વનું સર્વે સંતો સુખીના સર્વે સંત, આ જે ભાવના છે આપણી બધાની કે બધા જ સુખી થાવ, અને એના માટે આપણે શરૂ કરીએ. જેટલું આપશો અનંત ઘણું પાછું મળશે. એક ઘઉં વાવો 100 ઘઉં ઉગે છે, એક તલ વાવો 100 ઘઉં ઉગે છે, એક ટામેટાનું ઝાડ વાવો 50 ટામેટા આવે છે. બસ આ નાનકડી વાત સમજી જઈએ તો સફળતા તો ઓટોમેટિક આવશે, કે ભગવાન